8 ઓગસ્ટ સેલેસ્ટિયલ લો ઓપરેશનની એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે, કારણ કે 8 ઓગસ્ટને દિવસે લાયન ગેટવેની મેક્સિમમ એનર્જી હોય છે. લાયન ગેટવે પોર્ટલ, જેમાં આઇરિસ સ્ટાર જે છે એ પૃથ્વી સાથે એક લાઇનમાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે 8.6 પ્રકાશ વર્ષ દૂર રહેલો આ તારો સ્પિરિચ્યુઅલ સૂર્ય કહેવાય છે. અને એ દિવસે જો તમે તમારો ઇન્ટેન્શન સેટ કરો છો અને એની પર કામ કરો છો, તો નિર્મળ હૃદયે કરેલા આ મેનિફેસ્ટેશનને તમે બહુ ઝડપથી અચીવ કરી શકો છો. 26 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી આ ઘટનાને લાયન ગેટવે પોર્ટલ કહેવામાં આવે છે. અને ગ્રીક અને વેસ્ટર્ન કન્ટ્રીમાં આ એક ખૂબ જ શુભ ટાઈમ માનવામાં આવે છે, જ્યાં લોકો પોતાના લો ઓફ એટ્રેક્શન અથવા તો મેનિફેસ્ટેશન માટે એમના દેવતાને પ્રેયર કરે છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં આ એક મોટી ઇવેન્ટ છે, અને આપણે પણ જો એને કન્સિડર કરીએ તો આપણા માટે પણ આ એક ખૂબ સારી ઇવેન્ટ છે, જ્યાં તમે તમારો ઇન્ટેન્શનને સેટ કરો અને એના પર કામ કરો, જેથી કરીને તમે તમારી ડ્રીમ લાઈફને ડિઝાઇન કરી શકો. ફ્રેન્ડ, આમ તો આપણે જો નવતારા પદ્ધતિ જાણતા હોઈએ તો જ્યારે પણ સંપત તારાનો યુઝ કરીએ ત્યારે પણ આપણે આપણી મનપસંદ ચીજને પામી શકીએ છીએ. એ વાત અલગ છે કે ઘણા બધા વેસ્ટર્ન ફિલ્ડની ચોપડીઓ વાંચીને લોકો લાગી પડ્યા છે અને લો ઓફ એટ્રેક્શન માટે વાત કરે છે કે લો ઓફ એટ્રેક્શન બહુ જ આસાન છે. આંખો બંધ કરવાની, સારું સારું વિચારવાનું, મેનિફેસ્ટેશન કરવાનું, વિઝ્યુલાઇઝેશન કરવાનું. પણ ફ્રેન્ડ્સ, જો તમે નવતારા પદ્ધતિ જાણતા હો તો તમને ખબર છે કે જ્યારે પણ તમે વિપરીત તારામાં કોઈ પણ મેનિફેસ્ટેશન કરો છો તો ઈરાદા પર પાણી ફરી વળે છે. ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણા શાસ્ત્રોક્ત જ્ઞાનની અંદર જે ડિટેલ છે એને હું આ ચેનલ પર શેર કરવાનો છું. જો તમને ખરેખર વૈદિક સાયન્સને સ્ટડી કરીને તો પોતાની લાઈફને જીવવામાં ઇન્ટરેસ્ટ હોય તો આ ગુજરાતી ચેનલ, કે જેમાં પ્યોર ગુજરાતીમાં હું લો ઓફ એટ્રેક્શનને શીખવાડવાનો છું, પણ હું એને સેલેસ્ટિયલ લો ઓફ એટ્રેક્શન એટલે કે અવકાશીય આકર્ષણનો નિયમ કહું છું. અને એમાં તમને હું એક્સપ્લેન કરીશ કે કેવી રીતે તમારી અંદર એક 28 દિવસની સાયકલ ચાલે છે. આ 28 દિવસની સાયકલ દરેક હ્યુમન બોડીમાં ચાલે છે, અને એ મૂન ઉપર આધારિત હોય છે. જે ચંદ્ર મુમેન્ટ છે એ આપણી બોડીમાં અલગ અલગ વાઇબ્રેશન ક્રિએટ કરે છે, અને આ વાઇબ્રેશન જ આપણી અંદર ઇમોશન પણ ક્રિએટ કરે છે. જેવી રીતે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં ભરતી અને ઓટ આવે છે, એ જ રીતે આપણા બોડીની અંદર પણ ઇમોશન ચેન્જ થાય છે. આપણા જે 114 ચક્રસ છે એ 14 ચક્રમાંથી જે 7 મેજર ચક્ર છે એના વાઇબ્રેશન પણ ચેન્જ થાય છે. એને વેસ્ટર્ન વર્લ્ડના લોકો ચેક બી કરી શકે છે. જો તમારે આ ચેક કરાવવું હોય તમારું પોતાનું, તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક દઈશ. હું તમને પહેલાં 100 લોકોને તમારા 7 ચક્રનો રિપોર્ટ એબ્સોલ્યુટલી ફ્રી કાઢીને આપીશ. અને જો તમે ખરેખર જાણવા માંગતા હો કે આકર્ષણનો નિયમ શું છે, ફ્રેન્ડ્સ, કે આ ફક્ત બાકીના લોકોએ નથી શીખવાડ્યું. એ વાત અલગ છે કે એ લોકોએ ડોક્યુમેન્ટ કર્યું છે. આપણા દેશમાં શબરી શું કરતી હતી? લો ઓફ એટ્રેક્શન જ એપ્લાય કરતી હતી કે ભગવાન રામ આવશે, રામ આવશે. અને ઘણીવાર લોકો આજની તારીખમાં નાની એવી ઇવેન્ટ પછી પણ પોતાનો ઉત્સાહ ગુમાવી દે છે. તો યાદ કરો કે કૃષ્ણની મા દેવકી, જેના 7 બાળકોને મારી નાખે છે, એના પછી પણ 8મા બાળક ઈચ્છા છે, એ કેવી રીતે પ્રગટ થઈ હશે? શું એને આપણે લો ઓફ એટ્રેક્શન નહીં કહી શકીએ? ફ્રેન્ડ્સ, મીરાની જે ઇવેન્ટ છે કે જ્યાં એણે ઝેરને અમૃતમાં કન્વર્ટ કર્યું, આ ઇવેન્ટને શું તમે લો ઓફ એટ્રેક્શન નથી માનતા? શું કોઈ એક બંગલો કે ગાડી કોઈએ ડિસાઇડ કર્યું અને મળી ગયું, અને એ વેસ્ટર્ન વર્લ્ડના ગુરુઓને આપણે માનીએ છીએ? તો ફ્રેન્ડ્સ, આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં આવા ઘણા ઉદાહરણ છે કે જ્યાં જલારામ બાપાથી લઈને કેટલાય એવા ઉદાહરણ છે જેને આપણે લો ઓફ એટ્રેક્શનના બહુ જ્વલંત ઉદાહરણ તરીકે જાણી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, મારી આ ચેનલ પર હું તમને સેલેસ્ટિયલ લો ઓફ એટ્રેક્શન એટલે કે અવકાશીય આકર્ષણના નિયમ વિશે બતાવીશ. અને ફરીથી કહી દઉં, આ દુનિયામાં ઘણા બધા નિયમ છે, પણ એ બધા નિયમની ઉપર એક સૌથી મોટો નિયમ છે, જે છે લો ઓફ કર્મા. ભગવાન કૃષ્ણએ આપણે લો ઓફ કર્મા કીધું છે, લો ઓફ વાઇબ્રેશન, લો ઓફ રિવોર્ડ. આ બધા જ 14 નિયમ જે છે એમાં સૌથી ઉપર છે લો ઓફ કર્મા. જો તમે લો ઓફ કર્માને ઠીક કરો તો એ સોલ્યુશન છે. ઘણીવાર મારી આ ડિસ્કશન થતી હોય છે હીલર સાથે, કોચિસ સાથે અને કન્સલ્ટન્ટ સાથે, અને હું કહું છું કે તમે એને રેમેડી કેમ કહો છો? ભાઈ, તમે બાકીની ચીજને રેમેડી કેમ કહો છો? એને સોલ્યુશન કેમ નથી કહેતા? કારણ કે સોલ્યુશન એક જ છે, લો ઓફ કર્મા. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામે પણ પોતાના જીવનના ચરિતાર્થ થ્રુ એ શીખવાડ્યું છે કે કર્મના રિઝલ્ટ દરેને ભોગવવા જ પડે છે. અને કદાચ મહાભારતની ઘટનાને તમે યાદ કરો અથવા એને તમે આજના મોડર્ન મેનેજમેન્ટ પ્રમાણે વિચારો તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે જ્યારે તમારો ઇન્ટેન્શન ક્લીન હોય છે, જ્યારે તમારો ઈરાદો સારા પર્પઝ માટે હોય છે, તો યુનિવર્સ તમને મદદ કરે છે.
એટલે સેલેસ્ટિયલ લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણના નિયમને તમારે જો જાણવું હોય અવકાશી આકર્ષણના નિયમને તો મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, વધારે ને વધારે લોકોને શેર કરો, જેથી હું ગુજરાતીમાં પણ તમારી સાથે સેલેસ્ટિયલ લો ઓફ એટ્રેક્શન એટલે કે અવકાશીય આકર્ષણના નિયમ અને લો ઓફ કર્માને એક્સપ્લેન કરું. અને એ 14 નિયમ કે જેના પર 14 બ્રહ્માંડ આપણે કહીએ છીએ કે 14 લોક કહીએ છીએ એને આપણે એક્સપ્લેન કરીશું કે કેવી રીતે લો ઓફ કર્માની જેમ જ લો ઓફ ફર્ગિવનેસ જે કહેવાય જેને કૃષ્ણએ 18મા દિવસે એક્સપ્લેન કર્યો હતો પાંડવોને, હવે ભૂલી જાઓ અને આ કૌરવોનું પણ શ્રાદ્ધ અને બાકીની વિધિ કરો, અંતિમ વિધિ કરો અને ફરીથી તમે તમારું કામ સંભાળો. આવા બધા જ વૈદિક સિદ્ધાંતોને હું આ ચેનલ પર એક્સપ્લેન કરવાનો છું. તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર માય ચેનલ.